ઓમ શ્રી ગણેશાય નમઃ. આપ સર્વે ગીતા પ્રેમી ભક્તોનું આ આપની ચેનલમાં હાર્દિક સ્વાગત છે. સર્વેને ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. આજે અધ્યાય 13 શ્લોક 1-10 ભાષાંતર સાથે. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ભાગવદ્ ગીતા ત્રયોદશ અધ્યાય ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. શ્રી ભગવાનુવાચ ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે એતદ્યો વેત્તિ तं પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. શ્રી ભગવાન બોલ્યા, હે કૌંતેય, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એ જાણે છે, અને એને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા નામથી ઓળખાય છે. આવું આ બંનેના તત્વને જાણનારા જ્ઞાનીજનોએ કહ્યું છે. ક્ષેત્રજ્ઞં ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત ક્ષેત્રજ્ઞ યોર્જ્ઞાનમ યત્તજ્ઞાનમ મતમ મમ. હે ભારત, બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જ જાણ, અને ક્ષેત્ર અર્થાત વિકાર સહિતની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષના વિષયનું જે તત્વ સહિત જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે એવો મારો મત છે. હવે જ્ઞાનને સમજીએ. જેવી રીતે ખેતરમાં વાવેલા બીજોનું એના અનુરૂપ ફળ સમય થતાં ઉગી નીકળે છે, એવી જ રીતે આમાં વાવવામાં આવેલા કર્મોના સંસ્કારરૂપી બીજોનું ફળ સમય થતાં ઉગી નીકળે છે. માટે આનું નામ ક્ષેત્ર છે. આ ક્ષેત્ર નહીં, જ્ઞાનની આપણે ક્ષેત્ર વિશે સમજ્યા. હવે શ્લોક ક્રમાંક 3. તત્ક્ષેત્રમ યચ્ચ યદ્વિકારી યતશ્ચ યત સચયો યત પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ. એ ક્ષેત્ર જે સ્વરૂપનું, જે સ્વભાવ ધરાવનારું તથા જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી ઉદ્ભવ્યું છે, તથા એ ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનો અને જે પ્રભાવ ધરાવનારો છે, એ સગળું તું ટૂંકમાં મારી પાસેથી સાંભળ. ઋષિભીર્બહુધા ગીતમ છંદોભિર્વિવિધૈ પૃથક્ બ્રહ્મસૂત્ર પદૈશ્ચૈવ હેતુ મદ્ભિર્વિનિશ્ચિતૈ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાયું છે. વિવિધ વેદમંત્રો દ્વારા પણ વિભાગપૂર્વક કહેવામાં આવ્યું છે. તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિપૂર્વકના બ્રહ્મસૂત્રોના પદો દ્વારા પણ કહેવાયું છે. મહાભૂતાન્યહંકારો બુદ્ધિરવ્યક્તમેવ ચ ઇન્દ્રિયાણિ દશૈકં ચ પંચચેન્દ્રિયગોચરા. 5 મહાભૂત, અહંકાર, બુદ્ધિ અને એ જ રીતે મૂળ પ્રકૃતિ પણ, તેમજ 10 ઇન્દ્રિયો, 1 મન અને ઇન્દ્રિયોના 5 વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાતશ્ચ
ચેતના ધૃતિ એતत् ક્ષેત્રમ સમાસેન સવિકારમુદાહ્યતમ. ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સ્થૂળ શરીર, ચેતના અને ધૃતિ આટલા વિકારો સહિતનું આ ક્ષેત્ર ટૂંકમાં કહેવાયું છે. અમાનિત્વમદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ સ્થૈર્યમાત્મ વિનિગ્રહ. પોતાને શ્રેષ્ઠ માનવારૂપી અભિમાનનો અભાવ હો, દંભાચરણનો અભાવ હો, કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ના આપવું, ક્ષમાભાવ, મનવાણી આદિમાં રુજુભાવ હો, શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા, બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી, અંતઃકરણની સ્થિરતા હોવી, મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. આ લોક અને પરલોકના સર્વ ભોગોમાં આસક્તિ ન હોવી અને અહંકારનો પણ અભાવ હો, જન્મ મૃત્યુ જરા અને રોગ આદિમાં દુઃખો અને દોષોને વારંવાર જોવા, અશક્તિરનભિમંક પુત્રદારગૃહાદિષુ નિત્યમ ચ સમચિત્તત્વમ અમિષ્ટાનિષ્ટોપપત્તિષુ. પુત્ર, સ્ત્રી, ઘર અને ધન આદિમાં આસક્તિનો તેમજ મમતાનો અભાવ તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતાં સદાય ચિત્તનું સમ રહેવું. મયી ચાનન્ય યોગેન ભક્તિરવ્યભિચારિણી વિવેક્તદેશ સેવીમ ત્વમ અરિતર્જન સંસદી. મુજ પરમેશ્વરના અનન્ય ભોગનો આશ્રય લઈને અવ્યભિચારિણી ભક્તિ હોવી તથા એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો અને વિષયાસક્ત માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી. નારાયણ 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 નારાયણ.